તો પાટણના સિદ્ધપુરની આ ઘટના સામે આવી છે। વેપારી સાથે છેતરપિંડી થઈ છે। પાટણના સિદ્ધપુરના વેપારી સાથે રૂપિયા 21 લાખની છેતરપિંડી થઈ, જેમાં જમીન વેચાણે રાખી અને બે શખ્સોએ રૂપિયા 21 લાખની છેતરપિંડી કરી। તો વડગામના પસવાદળ ગામમાં રૂપિયા 42.11 લાખમાં જમીન લેવાનું કહ્યું અને વેપારી અલ્પેશ પટેલે જમીન રાખવા બાના પેટે રૂપિયા 21 લાખ આપ્યા હતા અને બાકી રકમ રજીસ્ટર દસ્તાવેજ થયા ત્યારે આપવાનું નક્કી કર્યું હતું, જેમાં પાલનપુરના બે શખ્સોએ દસ્તાવેજ પહેલા જ ચેક ક્લિયરિંગમાં નાખ્યા હોવાનું સામે આવ્યું છે। વેપારીએ તપાસ કરાવતા જમીન અન્વયે વેચી દેવાઈ હોવાનું સામે આવ્યું। તો વિનોદ જાદવ અને શાંતિલાલ જાદવ સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે। વેપારી અલ્પેશ પટેલે જમીન રાખવા બાના પેટે રૂપિયા 21 લાખ રૂપિયા આપ્યા હતા, જેમાં બાકી રકમ રજીસ્ટર દસ્તાવેજ થાય ત્યારે આપવાનું કહી તેવું નક્કી કર્યું। તો પાટણ સિદ્ધપુરના વેપારી સાથે રૂપિયા 21 લાખની છેતરપિંડી થઈ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રવીણ દરજી ફોન લાઈન પર જોડાયા છે। જી, આખો મામલો શું છે? ચોક્કસ જો વાત કરીએ પાટણ જિલ્લાનું જે સિદ્ધપુર છે, સિદ્ધપુરની અંદર જમીન માલિક વેપારી સાથે છેતરપિંડી થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। વાત કરીએ સિદ્ધપુર શહેરના જે તાવડિયા રસ્તા નજીક એક ગેરેજ ચલાવતા એક વેપારી છે, તેઓ જમીન ખરીદતા જતા 21 લાખ રૂપિયા તેઓ ગુમાવ્યા છે અને ગેરેજના ગ્રાહક દ્વારા બનાસકાંઠા પાલનપુરના બે વ્યક્તિઓ હતા, તેઓના સંપર્કમાં આવ્યા બાદ તેઓએ પસવાદર ગામની સીમમાં જમીન પસંદ કરી હતી અને તેને એડવાન્સ પેટે 21 લાખ રૂપિયા ચૂકવી દીધા હતા। જોકે ત્યારબાદ આ વેપારીઓ દ્વારા તેઓના પૈસા લઈ અને છેતરપિંડી કરી હોવાનું પ્રકાશમાં આવતા જે ગેરેજના માલિક છે તેઓએ ફરિયાદ નોંધાવી છે અને આ સમગ્ર હકીકત એવી છે કે સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં અલ્પેશ પટેલ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે। આ જે ગેરેજના માલિક છે અલ્પેશ પટેલ, તેઓ તાવડિયા 4 રસ્તા ખાતે પોતાનું ગેરેજ ધરાવે છે અને તેઓના પાસે એક મિત્ર હતા, 25 વર્ષથી સુનસરા રૂકદીનભાઈ કાસમભાઈ નામના વ્યક્તિ તેઓના ગ્રાહક હતા અને ગ્રાહક સાથે મિત્રતા હતી અને તેઓને જમીન ખરીદવાની હતી। તેઓ કહેતા તેઓએ મેરોજ ગામના બળવંત રાવળનો સંપર્ક કર્યો હતો અને આ બળવંત રાવળ દ્વારા વડગામ તાલુકાના જે પસવાદર ગામની અંદર જમીન વેચવાની છે તેવું જણાવ્યું હતું અને જમીન જોવા માટે પણ ગયા હતા। જમીન જોયા બાદ તેઓએ જે જમીનના માલિક હતા પાલનપુર કૈલાસનગરમાં રહેતા વિનોદ જાદવ અને શાંતિલાલ જાદવ, તેઓની આ જમીન તેઓને પસંદ આવી ગઈ હતી। અલ્પેશભાઈએ તે પેટે 42 લાખ રૂપિયા અને 11,000 માં લેવાની નક્કી કરી હતી, જે પેટે તેઓ એડવાન્સ પેટે રૂપિયા 21 લાખ રોકડા ચૂકવી આપ્યા હતા અને સાથે સાથે 4 લાખના ચેક પણ આપ્યા હતા। જોકે ચેકનું ક્લિયરિંગ તેઓએ રજીસ્ટરમાં અટકાવી દીધું હતું, તેના કારણે તેઓના ચેકની જે રકમ હતી તે સ્ટોક પેમેન્ટ કરતા બચી ગઈ હતું, પરંતુ આ લોકોએ 21 લાખ રૂપિયા લીધા બાદ અલ્પેશભાઈ સાથે છેતરપિંડી કરી હતી અને વારંવાર જમીનના જે દસ્તાવેજ કરવાના હતા તેના બાબતે ગલ્લા તલ્લા કરતા હતા, જેના કારણે જમીનભાઈ અલ્પેશભાઈને પોતે છેતરાનું ભાન થતા તેઓ જમીનનો જે રેકર્ડ ચેક કરાવ્યો હતો અને રેકર્ડ ચેક કરાવતા આ જમીન માલિક દ્વારા અન્ય વ્યક્તિને આ જમીન વેચાણ કરી દેવાઈ હોય તેવું પ્રકાશમાં આવ્યું હતું। તેથી અલ્પેશભાઈ છેતરાયા હતા, તેથી તેઓએ સિદ્ધપુર પોલીસ મથકે આ બાબતે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરી છે। ત્યારે સિદ્ધપુર પોલીસે આ અંગેનો ગુનો નોંધી અને હાલમાં તપાસ હાથ ધરી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। આ મામલે તપાસનો દોર શરૂ કરાયો છે। અલગ અલગ દિશાઓમાં તપાસ થશે। પાટણ સિદ્ધપુરના વેપારી સાથે રૂપિયા 21 લાખની છેતરપિંડીની ઘટના સામે આવી।